અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે તો કહી શકાય કે આવતીકાલનું જે પેપર હતું તે આજે પૂછી લેવાતા મામલો ગરમાયો। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાન આવ્યા, જેમાં વિક્રમસિંહ ગોહિલે નિવેદન કરતા જણાવ્યું છે કે આમાં જે પણ જવાબદાર લોકો હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી સેમ 6 ની હાલ પરીક્ષા ચાલી રહી છે અને જેમાં નંબર 308નું જે પેપર હતું, જેમાં બીજા દિવસે લેનાર આ પરીક્ષા પેપર નંબર 309ના પ્રશ્નો પૂછી નાખ્યા અને તેથી વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર 11 વાગે ચાલુ થતી આ પરીક્ષાનું પેપર 12:30 વાગે આપવામાં આવ્યું। આજ રોજ ગુજરાત યુનિવર્સિટીની બહુ મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે। જે બોર્ડની વિષયનું પેપર કાલે આપવાનું હતું એ પેપર આજે અપાઈ દેવામાં આવ્યું છે। આ પેપર વિદ્યાર્થીઓ જોડે પહોંચ્યું, જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે ખબર પડે છે કે આવતીકાલનું પેપર છે, આજનું નથી। ત્યારે યુનિવર્સિટી તંત્રને ખબર પડે છે અને આ પેપર એક સેન્ટર ઉપરની 4 થી 5 સેન્ટર ઉપર પહોંચી ગયું હતું। એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ગંભીર બેદરકારી છે આની અંદર। વીસી હોય, રજિસ્ટ્રાર હોય કે પરીક્ષા નિયામક હોય, તમામને આ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ। આજે બીએસસી સેમેસ્ટર 6 ની પરીક્ષા જે પેપર નંબર 308 છે એની અંદર પેપર નંબર 309નો વિષય પૂછવામાં આવ્યો અને પેપર નંબર 9 જે છે એ વિદ્યાર્થીઓનું પેપર આવતીકાલે હતું, જેની જગ્યાએ આજે પેપર નંબર 308 આજે પૂછવામાં આવ્યું, જેના કારણે પરીક્ષા 1 કલાક મોડી શરૂ કરવામાં આવી। જે પરીક્ષાની 11 વાગે ચાલુ થાય છે એ પરીક્ષા 12:30 વાગે ચાલુ કરવામાં આવી અને હાથથી લખેલું પ્રશ્નપત્ર તમામ સેન્ટરો પર પહોંચાડવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓ 1 કલાક લેટ થયા।